આ વર્ષ ખેડૂતો માટે માઠી જ બેઠી છે, બરાબર. અને આમ છેલ્લા 3-4 વર્ષથી જુઓ તો પાસ્તરા વરસાદ આવે જ છે, પણ આ વર્ષે જે પાસ્તરો વરસાદ આવ્યો, જે માઠું આવ્યું, એમાં ખેડૂતોનું લગભગ પૂરું કરી દીધું છે. ખેડૂતો પાસે કોઈ હવે આશા નથી રહી કે ચોમાસું પાકમાંથી કાંઈ આપણે મેળવી શકીએ. તો આ પરિસ્થિતિમાં જે વાતાવરણ ઊભું થયું અને એ વાતાવરણને કારણે જે ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે એનો અંદાજ કરવો મુશ્કેલ છે. એના હાથમાં જે મોઢામાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે, છતાં પણ હજી ખેડૂતોએ થોડુંક ધ્યાન રાખીને આગળ વધે તો થોડું ઘણું અંશે આપણે પાછું રિટર્ન થઈ શકીએ. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે રવિ પાકોનું વાવેતરનું હવે સમય આવી ગયો છે. તો આવા સમયે અત્યારે ઘણા ખેતરોમાં પાણી ભર્યા છે, ઘણા ખેતરો હજી ભીના છે, બરાબર, અને ઘણા ખેતરોમાં હજી પાકય ઊભા છે. આ પરિસ્થિતિમાં ખેડૂત ભાઈઓએ શું કરવું એ વિટમણાઓ છે. પણ છતાં પણ એમ જાણીએ છીએ કે હજી હું માનું ત્યાં સુધી ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં હજી 15-20 દિવસ સુધી ખેતરમાં જઈ શકાય નહીં, ખેડ થઈ શકે એમ નથી. કારણ કે વરસાદ એટલો બધો પડ્યો છે કે રેસ ફૂટી ગયા છે અને ખેતરોમાંથી અને કૂવામાંથી પાણી બહાર આવે છે. તો આ પરિસ્થિતિમાં જો વરાપ મોડી થાય તો એ પ્રમાણે ખેડૂત ભાઈઓએ આગળ વધવાની જરૂર છે. ખાસ કરીને રવિ પાકોમાં જે વાત કરીએ તો એમાં ધાણા હશે, પછી રાઈ હશે, ઘઉં હશે, પછી મેથી હશે, એમાં મસાલા પાકો અમુક હશે, લસણ, ડુંગળી, આ બધા પાકોનું વાવેતર ખાસ કરીને શિયાળુ પાકોમાં વાવેતર તરીકે ઉપયોગ કરે છે. તો આ પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે હજી જો 10 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી આપણે જે વાતાવરણમાં ભેજ ન હોય અને સારું વરાપી ગયું હોય તો આપણે વાવેતર કરી શકીએ શિયાળુ પાકોનું. પણ જો આ સમય દરમિયાન વાવેતર ન કરી શકાય અને જો લેટ થાય, બહુ લેટ થાય અને ડિસેમ્બરમાં પણ કદાચ લેટ વાવેતર કરવું પડે તો ખાસ કરીને જે લેટ વેરાયટીઓ છે, ઘઉંની છે, ધાણાની છે, બરાબર, આવી શિયાળુ પાકની જે લેટ વેરાયટીઓ છે એ લેટ વેરાયટીઓ વાવે એટલે કે વહેલા પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ. ધારો કે ઘઉંનું છે તો GW ખાસ કરીને 173 જે છે એ આપણે વાવેતર કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે અત્યારે જેમ બને એમ આપણે ખેતરો જો લેવાઈ ગયા હોય પાક તો જેમ બને એમ થોડી ઘણી આછી ખેડ કરી અને જેમ વહેલા વરાપે એમ આપણે તૈયારી કરી લેવી જોઈએ. અને બીજું, ઘણી વખત એવું થાય કે વરાપી ન શકે તો કૂવામાંથી પાણી બહાર કાઢીને ખેતર વરાપે એવા પ્રયત્નો આપણે ખાસ કરીને કરવા જોઈએ. બીજી પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિ ધ્યાને રાખી અને ખેડૂત ભાઈઓએ જે વાવેતર છે એ સમયગાળો, વાવેતર પદ્ધતિ, વાવેતરનું બિયારણ અને જે કંઈ વેરાયટી વાવવાની છે એ બધું ધ્યાન રાખીને આગળ વધવાની જરૂર છે. ઘણી વખતે અત્યારે ખેડૂત ભાઈએ ઘણાએ બિયારણ લઈ લીધું છે શિયાળુ પાકોનું, પણ છતાં પણ જો હજુ બિયારણ ન લીધું હોય તો ખેડૂત ભાઈઓ ખાસ કરીને બિયારણ લઈ લે અને જે સમયસર વાવેતર કરવાના હોય છે તેમાં ખાસ કરીને જે વધારે ઉત્પાદન આવતી જાતો છે એનું વાવેતર આપણે કરવું જોઈએ. ખાસ કરીને ખેડૂત ભાઈઓને મારી નવી વિનંતી છે કે તમે કોઈ પણ તમારા ખેતરમાં જે જાત વાવો છો એમાં એક જાત અથવા તો 2 જાત એવી વાવો, ભલે એક થેલી અથવા તો અડધો વીઘો કે વીઘો વાવો કે જે નવી વેરાયટી હોય. આવડા એક જ ખેતરમાં, એક જ પડામાં આપણે જો 2 થી 3 વેરાયટી વાવીએ તો એનાથી આપણે અંદાજ આવે કે આપણી કઈ વેરાયટી સારું ઉત્પાદન આપી શકીએ. તો આપણે ધ્યાન રાખી અને શિયાળુ પાકમાં સારામાં સારું વળતર મળી શકે એવા આપણે પ્રયત્નો કરીએ. ખાસ કરીને ખેતી કાર્યો છે, ખાતર અને દવાઓ, આપણે બધું ધ્યાને રાખી આગળ વધવાની જરૂર છે.